તમે હું લેવા પધાર્યા છો? જ્યાં ગુરુ હોય ને વાય ચેલો હોય ને ત્યાં મંદિર વાળી નાખો. કા? હા, મારે વાળવાનું છે. હા, અમે કોઈ જૈસા તૈસા બાવા નહીં है, हमें चोखा बावा है, चोखा बावा का चोखा डोबा का दूध पीता हूँ मैं, कोई जैसा तैसा नहीं है. हमारा नाम मत लेना, हमारा मगज बहुत खराब है. साथ उतारो, साथ उतारो, संगड़ो ना छोड़ो मेरे लाल, लाल मेरा दिल ना संतो, रागी रामान रोयो मैं तो रागी બોલો ચેલા. આ બીજું બધું તો ઠીક. આ તમે કેટલાકનું મંદિર ફેરવ્યું છે? આ એકનું એક જ છે મંદિર. એકનું એક નથી, તમે ઘણા ધંધા કરીને બેઠા. ના ના, મને બધી ખબર છે. જ્યાં હોય ને કામ ધંધો કરવો નથી અને જ્યાં હોય ને બૂસ મારી મારીને બાવા બન્યા. કામ કરવો ને બાવા બન્યા લ્યો. હારે હારે મને બાવો બન્યા લે. તમારે ખાવો તો અહીંયા આવો. મારા બરોબર ભાગ્ય કોકનું રાખતો હતો ને મારું રડતું હતું. હવે ભાગ્યમાંથી કાઢાઈને બાવો બનાવ્યો. ભોગવો બાવો બનાવ્યો. આ ગુરુદેવ છો કે હતા ધનનો પાડો? તમારા ગુરુ છો, તમારા ગુરુ છો. ગુરુ મહારાજે જ્યાં હોય ને આડાવડા વંડિયું ઠેકી ઠેકીને બાવા બન્યા. બૂસ મારી મારીને બાવા બન્યા. પણ તમે અમારી વાંહે વંડિયું ઠેક્યા. હા, તમે સાંડલો કર્યો એટલે મારે જાવું ક્યાં? તિલક તાણ્યું એટલે. ઠીક, હાલો મંદિર બંદિર બતાવો. આવો અહીંયા મંદિર. વાળે સોળે સાફ કરવી. હા, જ્યાંથી આમાં દાખલ થયો ને તેથી તેદુનું મને ધરેને ખાવા મળ્યું નથી. આ ધંધો જ ન કરાય. તારે હમણે જેલા ધરાઈને ખાવા મળે છે. કાંઈ વાંધો નહીં, બેહો હવે ગુરુદેવ. હા, દેવા દેવા કરો કઈ. હા ગિરનારી. હા, कोई जैसा कैसा नहीं है. बहुत मैं गिरनार में फरिया हूँ. बहुत मैंने ठमठोरिया है. એટલે બાવા બન્યા છીએ. બોલો ને. હે
હા બરાબર છે, લીલો લીલો. હવે ભગત આવી ગયા છે. હા. બોલો ભગત, હવે આવ્યા, હું આવ્યા છો? યા તમારે ભાગ્ય મૂકીને આવ્યા લાગો. તપ કરવા આવ્યા છે એ ભગત. લ્યો ઊભો થવા દો મને. લપ કરવા નથી આવ્યા ભગત, તપ કરવા આવ્યા છે એ. કે અહીંયા હું હલવાના છો? યા અહીંયા હું હલવાના? હલવા હા કાંઈ નહીં. કઈ કઈ આવ્યા છો તો મંદિરે ને? હા શું કરવા આવ્યા? મંદિરે આવ્યા છે એ. પણ હું લેવા પુત્રની આશાને માટે આવ્યા છે એ. એમ? હા દીકરા નથી? ના ના. હા દઈ જાઓ, અમાર બાપુ દઈ દે. બાપુ દઈ દે હો દીકરા. હા એમને ભલે ન હોય પણ બીજાને દઈ દે. ગુરુદેવ, બોલો. ગુરુદેવ તમને નથી કેતો, હા ભરો ને ઉભા સો હોર્યા વગર ને. તમારે મંદિરે આવવું છે એમ ને? આવું જ જોઈશે ને. તપ કરવું છે એમ ને? તપ કરવું જ પડે ને. જો તમારે તપ કરવું હોય હા તો ગમે એનો હનાન કાઢી આવો. એટલે અમારી ભાષામાં, હા હા તમારી ભાષામાં નાવાનું કે, હા બરાબર. અમારી ભાષામાં હનાનનું કે. હા હા હનાન એટલે નાવાનું કે. બરાબર. ગમે એનું કાઢીને આવો તમ તારે. વાંધો નહીં. ખાટા ખાટા ગંધાવ છો તમે. એવું છે, સ્નાન નથી પણ જળ ક્યાંય મળ્યું જ નતું જંગલમાં, એમાં કેમ મારે સ્નાન કરવું ભગત? પૂંજારી મહારાજ, આ મેડિકલમાં છે ને ફુવારો મળે છે, છાંટી દેતા હો તો ફુવારે થોડા કઈ હારા થાવી. અરે ગંધાય નહીં ને ખાટા ખાટા. પાણી સ્નાન કર્યા હોય તો પણ હારા થાવી ને. તે જાઓ સ્નાન કરી આવો. અરે બહુ સારું. જો નદીમાં પાણી ન હોય ને હા તો અવાડામાં નાય આવો. અવાડામાં પાણી ન હોય ને હા તો અહીંયા ગટર ચાલુ જ છે. ગટરમાં નવાય. હા એમાં નાય આવો, પણ નાવું પડે ગુરુજી. હા નહીં ના એ આજે જંગલ જંગલ યજમાલ ભટ્ટ ગીરિયા. એ આજે જંગલ જંગલ યજમાલ ભટ્ટ ગીરિયા. કયનો દેખ્યું શિવ હે મંદિર, કયનો દેખ્યું શિવ હે મંદિર. જંગલ જંગલ યજમાલ ભટ્ટ ગીરિયા. અરે પૂંજારી મહારાજ, બોલો ને. તો પણ મારે અહીંયા તપ કરવા બેહવું છે હવે. એ અમારી બેની વશમાં તમે બેહજો, હા પણ કઈ મંદિર માંથી સોરવાનું નહીં. અરે કાંઈ ન લઉં. પણ સે હું સોરે એવું અહીંયા. બેહી જાઓ તમ તારે તપ કરવા બેહી જાઓ. ચાલો આ બેહી. આ તપ કરો દીકરા દેશી. અલે શ્રીરંજન, આ મારા ગુરુ ખાખરી ગયા છે. બોલ લે છેલા. કઈ લેવાનું છે નહીં આમાં. તમે ગુરુદેવ એમ કઈક ખોરાક લો, તમે લોદર હોતા ગાજર ખાવ, કઈક રુદન ચડે. જય ગિરનારી, બમ બમ ભોલેનાથ.
વિષ્ણુ અને મહેશે મને ઇન્દ્રાસન સોંપ્યું. અરે ઇન્દ્ર, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો તારે ઇન્દ્ર સંકટમાં છે. હે ડોલે ડોલે ધરતી ને પાતાળ રે, ડોલે મારું ઇન્દ્રાસન. પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ નતું થતું. અત્યારે એવો કોણ મહાન તપસ્વી જાગ્યો. 3.5 દિનની અંદર પોપટની પાંજરા માફક મારું ઇન્દ્રસન અલગ ડોલક કરી રહ્યું છે. અરે બ્રહ્મા વિષ્ણુએ મહેશે મને કીધું તું, અરે ઇન્દ્ર, તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો તારે હું સંકટમાં છું. લે હું બ્રહ્મને બોલાવું. એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. કે પહેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ નતું થતું. અત્યારે એવો કોણ મહાન તપસ્વી જાગ્યો કે 3.5 દિનની અંદર મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યું છે. અરે વિષ્ણુ ભગવાન, આમાં જાણતા હોય તો કહો, નકર આજ્ઞા આપો, ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં ઇન્દ્ર, હું આમાં કાંઈ નથી જાણતો. મારથી મોટા આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. અત્યારે બોલાવવાનું કારણ
અરે વિષ્ણુ ભગવાન તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ નતું થતું. અત્યારે કોણ એવો મહાન તપસ્વી જાગ્યો કે 3.5 દિનની અંદર મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે. અરે વિષ્ણુ ભગવાન આમાં જાણતા હોય તો કહો નકર આજ્ઞા આપો ઝડથી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં ઇન્દ્ર, હું આમાં કાંઈ નથી જાણતો. મારાથી મોટા શંકર છે, એને બોલાવું. હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો. હે આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. વિષ્ણુ બોલાવે શંકર આવજો. એ કૈલાસ ઉતરીને આયા ભોળા શંકર, કૈલાસ ઉતરીને આયા રે. સાથે પાર્વતીને લાયા ભોળા શંકર, સાથે પાર્વતીને લાયા રે. વિષ્ણુ અત્યારે બોલાવવાનું કારણ, અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ. અરે દેવના દેવ મહાદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ નતું થતું. અત્યારે હવે કોણ મહાન તપસ્વી જાગ્યો 3.5 દિનની અંદર મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે. અરે ભોળાનાથ આમાં જાણતા હો તો કોણ નકર આજ્ઞા આપો ઝડથી મેં જુદા કરું. અરે નહીં ઇન્દ્ર, શાંત થાવ. ઈ તો મારો લાડીલો અને પ્રેમીલો ભક્તો છે. આ પોતપોતાના સ્થળે જાઉં, સપના રૂપી દર્શન દઈ તમારી પાછળ આવું છું. ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી મોદાન, ઓજી રે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરી મોદાન. સપના આપીને શંકર વાળા દેવોજી ઇન્દ્રપુરી મોદાન, ઓજી રે ઇન્દ્રપુરી મોદાન. એવા સપના
સપનાયા પીને શંકર વિષ્ણુ જાવ તમે વયા કુટુંબો જાણ ઓ ધીરે વિષ્ણુ જાવ તમે વયા કુટુંબો જાણ સપના આપીને શંકર વાળા દેવજી હે વિષ્ણુ સાયા વૈકુંઠ પુરી પૂરી સપના આપીને મળજો પાર્વતી તમે ગામને કૈલાસ ઓ ધીરે પાર્વતી તમે ગામને કૈલાસ સપના આપીને સ્વામીનાથ વાળા દેવજી पार्वती काहे साल्या कैलास हो धीरे वा पार्वती काहे साल्या कैलास एवा सपना यापीने सोमनाथ आवજો ગળતી માધવરાજ ઓ ધીરે ગળતી માધવરાજ સપના પૂરે અજમલ રાય ને ઓજી અજમલ દુઆર ક્યાં મોદા ઓ ધીરે અજમલ તમે દુઆર ક્યાં મોદા દુઆર ક્યાં નો નાથ દુગડા પાન દે ઓજી સવાજેર ગિનાળા ડુલે જો જાન ઓ ધીરે સવાજેર ગિનાળા ડુલે જો જાન પ્રભુને રમડા પછી ધામ જોજી જમનાની દારી લેજો દાન ઓ ધીરે જમનાની દારી લેજો દાન પ્રભુના પવળિયા પકડીને સલામત લેજો અરે અજમલ શંકર કોઈનો પુત્ર થયો નથી તો થશે ને માટે આપ દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ જરૂર દુકડા પામશે હાલો વિષ્ણુ કાકા આવ્યા, બ્રહ્મા કાકા આવ્યા, ઇન્દ્ર કાકા આવ્યા, છેલ્લે છેલ્લે શંકર કાકા આવ્યા. આ ખેતરમાં વાવ્યું હતું એ રોજડા હતા, ખૂંદા ખૂંદ કરી નાખ્યું બધું. હા ત્યાં આ કરવાની ક્યાં જરૂર હતી? એને બોલાય ને એને બોલાવાય, બેઠે ચૂંટણી પતાઈ દેવાય, બેઠે ચૂંટણી પતાવાય. આ બધા ભેગા કર્યા. અરે પૂંજારી મહારાજ બોલો ને. એલા ભલામણો મને તો હું તો એમાં સપનું આવ્યું. તમને આટલી ઉંમરે સપનું આવ્યું? ત્યારે હું સપનું આવ્યું. બહુ કહેવાય. કેવું સપનું આવ્યું?
કેસ કેવું હોય ભગવાન રૂપી શંકર ભગવાન દેખાણા દુખડા ભાંગ્યા તમારા હા આ તમારા દુખડા ભાંગ્યા પણ અમારા બળના ભાંગ્યા એનું શું કરવું હે તમે કઈ તપ નહીં હરકું કરતા હોય તેમાં આમાં હું ભૂખ્યા તપ થાય આમાં ને આમાં આ રહે છે ને તો હાવ ઉકલી જાય છે એક તો હાવ સવર થઈ ગયો એ તપ નથી હરકું કરતા એટલે હવે મારે છે ને હા હવે મુક્ત થઈ જવું છે એમ હવે મારે એવું નથી અહીંયા ખાવા ન મળે તો આપણું શરીર સારું રહે નહીં નો રે હો. એક શરીર સારું હોય તો કોકનું ટકાવારીમાં ભાગ્યું રખાય હા એ હાસું બરોબર જો ગુરુદેવ હાલો હું મોઢું લઈને બેઠા છો શરમ નથી આવતી બોલ છેલા આમના દુખડા ભાંગ્યા કોઈને કોક આવ્યો ઈ છે તે માળામ જોવો તમે જો મારા કાંઈ જોવું નથી મારા ધંધો કરવો ય નથી. આ છેલ્લે છેલ્લે એકદમ જોતા જાવ મારા ઈ ફેરવી છે તમે જોવો તમે જોવો છેલ્લાજી તમે તો જૂના છો મારા ગુરુ છો તું મારો છેલ્લો છો તું જો મળાબા શેલા કઈ થોડા જોવે ગુરુજી જોવે તે હારું તમે જાઓ તમે કોકનું જોવા જાવ તો સારી રીતે જોજો. હા પેલો તમારો કાબરો થઈ જાય છે અરે ગુરુદો બોલો તમારી માળામાં જોઈ જુઓ હા તમને સપનું સાસું છે કે ખોટું છે સાસું છે સપનું લા પણ સપનું સાસું છે તો તમે કયો જ ખરા ક્યાં જવાનું એમ દુવાર ક્યાં જવાનું બહુ સારું એ આજે હર કે રે યુ મંગેજ મલસાલિયા